નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે ખૂબ મહત્વના મુદ્દાને લઈને વાત કરવી છે. આ મુદ્દો ચૂંટણી સમય પણ ખૂબ ચર્ચામાં આવતો હોય છે, મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા. જી હા, ઘણી બધી વખત આપણે ચોંકાવનારા કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ. સગીર બાળકીઓ પર દુષ્કર્મના બનાવો સામે આવતા હોય છે. ત્યારે આ બાબતે સરકાર પણ ખૂબ સેન્સિટિવ બની છે આ સમયમાં, ને કેવી રીતે મહિલાઓ અને દીકરીઓની સુરક્ષા કરી શકાય અને જે નરાધમો છે, જે જઘન્ય કૃત્યને અંજામ આપનારા લોકો છે, તેમની સામે કેવી રીતે કડકમાં કડક કાર્યવાહી થાય તે માટેના પણ સરકારના પ્રયાસો આપણે જોતા આવ્યા છે. ત્યારે આપણી સાથે મહિલા રાષ્ટ્રીય આયોગના પૂર્વ સભ્ય ડોક્ટર રાજુલબેન દેસાઈ જોડાઈ ચૂક્યા છે, જેમને ખૂબ બહોળો અનુભવ રહ્યો છે. મહિલા સેફટીને લઈને પણ તેમણે ઘણી બધી ચળવળો ચલાવી છે, વાતચીત કરી છે, સભ્ય તરીકે તેઓ રહ્યા છે ને ઘણો ગરેબો તેમનો આ બાબતના આ વિષયને લઈને રહ્યો છે. તો તેમની સાથે જ આપણે વાતચીત કરીએ કે જે આ ઘટનાઓ બની રહી છે એની પાછળના કારણો શું હોઈ શકે છે અને મહિલાઓની સુરક્ષા, દીકરીઓની સુરક્ષા છે તે આપણે કેવી રીતે કરી શકીએ છીએ સમાજમાં. તો સૌપ્રથમ તો રાજુલબેન, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ. રાજુલબેન, ગંભીર વિષય છે હમ દીકરી અને મહિલાઓની સુરક્ષા. જ્યારે પણ ઇલેક્શનનો સમય હોય છે ત્યારે આ મુદ્દો એક બનતો હોય છે કે દીકરી અને મહિલાઓની સુરક્ષા એ ફર્સ્ટ પ્રાયોરિટી તમામ રાજકીય પાર્ટીઓની રહી છે. અને ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસન કરી રહી છે અને ભાજપની પણ પહેલી પ્રાયોરિટી રહી છે કે ભાઈ આરામથી દીકરીઓ અને મહિલાઓ રાત્રિ દરમિયાન પણ ફરી શકે તે માટેનું એક સુદૃઢ આયોજન, સુનિશ્ચિત આયોજન. તો પહેલા તો આ વિષય ઉપર થોડીક ચર્ચા કરવી છે કે પેલા મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાને લઈને આપનું શું માનવું છે, હાલની વર્તમાન સ્થિતિ જે ગુજરાતમાં છે તેને લઈને? જી ભાઈ, આપના ન્યૂઝના માધ્યમથી હું કહેવા માંગુ છું, સોસાયટીમાં એક મેસેજ આપવા માંગુ છું કે આપણે જાણી લઈએ કે 20 વર્ષ પહેલાની પરિસ્થિતિ મહિલાઓની શું હતી અને સુરક્ષા બાબતે જો વિચારણા કરીએ તો આજની પરિસ્થિતિમાં ઘણા બધા બદલાવ, ઉતાર ચઢાવ આવ્યા છે. રહી વાત ભારતીય જનતા પાર્ટીની સરકારની, તો મેં જોયું છે કે છેલ્લા કેટલાય વર્ષથી, જ્યારથી આપણા નરેન્દ્રભાઈ મોદી એ દિલ્હીની ગાદી પર બેઠા છે 2014 થી, ત્યારથી જ એમની મહિલાઓની સુરક્ષા માટે, મહિલાના સંપૂર્ણ વ્યક્તિત્વ વિકાસ માટે અને સમાજની તંદુરસ્તી માટેના ખૂબ સુંદર, પ્રશંસનીય પ્રયત્નો સરકારે કર્યા છે. અને જેના પરિણામ સ્વરૂપ આજે મહિલાઓ એ ચારે દિશામાં, ઘરની બહાર નહીં પરંતુ ઔદ્યોગિક ક્ષેત્ર હોય, શૈક્ષણિક ક્ષેત્ર હોય, સામાજિક ક્ષેત્ર હોય કે આધ્યાત્મિક ક્ષેત્ર હોય, દરેક ક્ષેત્રમાં મહિલા સંપૂર્ણપણે વ્યક્તિત્વ વિકાસ કરી રહી છે. જેનો આધાર છે એ આપણી સરકાર, રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર. એટલે હવે આપે પ્રશ્ન પૂછો કે કયા પ્રકારની પરિસ્થિતિમાં બદલાવ આવ્યો છે. હમણાં જ મારી પાસે ઘણા એવા કેસીસ આવે કે દીકરી એક બેંગ્લોરમાં આઈટી સેક્ટરમાં જોબ કરે છે અને એ દીકરી હેરેસમેન્ટનો ભોગ બની છે. તો કંપનીમાં કામ કરતી આ દીકરીને સેક્સ્યુઅલ હેરેસમેન્ટ માટેની જે કમિટી સરકારે દરેક કંપનીમાં જેનું ચોક્કસ બંધન કરવાનું છે અને આવી જે વિમેન વર્કર છે એની સેફ્ટી માટે થઈ અને કમિટીમાં એને કઈ રીતે એની પોતાની એપ્લિકેશન, કમ્પ્લેન આપવાની છે, એને કઈ રીતે કમ્પ્લેન પર એક્ટિવ થઈ અને કંપનીની જે કમિટી છે એ કમિટી એને ન્યાય આપશે, જસ્ટિસ આપશે. તો મેં એ દીકરીને કાનૂન પ્રમાણે, કાયદા પ્રમાણે, સરકારની જોગવાઈ પ્રમાણે કમિટીમાં કમ્પ્લેન કરવા જણાવ્યું. એને બહુ સરપ્રાઈઝ થયું કે બેન, હું છેલ્લા 10 વર્ષથી ક્યાંક ને ક્યાંક નાની મોટી તકલીફો સહન કરતી હતી, પણ કમ્પ્લેન કરવાથી વિધિન 3 મંથમાં, 3 જ મહિનામાં મને મારી સમસ્યા, વર્ષો જૂની સમસ્યાઓનું પણ સમાધાન થઈ ગયું. એટલે હું એવું કહેવા માંગુ છું દીકરીઓને, મહિલાઓને કે જાગો, આગળ આવો. પોતાના અધિકારો પર જ્યાં જ્યાં તરાપ થઈ રહી છે, જ્યાં જ્યાં અન્યાય થઈ રહ્યો છે, તો દીકરીઓ ક્યાંક ને ક્યાંક કાયદાનો સહારો લેવાનો છે. એવી જ દીકરીઓ, એવી બહેનોએ કાયદાની જોગવાઈની સાથે સાથે સરકારની ઘણી યોજનાઓ છે. હું આપને કહું કે મહિલા પોલીસ સ્ટેશનનો કન્સેપ્ટ કેમ આવ્યો? મહિલા પોલીસ સ્ટેશનમાં દીકરી જઈ શકે, એ મન ખોલીને પોતાની વ્યથા મહિલા પોલીસ ઓફિસરો સામે કરી શકે અને જેટલું બને એટલું ઝડપી દીકરીઓને ન્યાય મળી રહે, કોઈક વ્યવસ્થા સરકારી રાહે થાય, એના માટે મહિલા પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. એટ ધ સેમ ટાઈમ એવી રીતે સખી વન સ્ટોપ સેન્ટર,
એ સખી વન સ્ટોપ સેન્ટર જે છે એ પણ દીકરીઓની સુરક્ષા માટેની આખી 13 બહેનોની ટીમ બેસે છે, જે દીકરીઓનું લીગલ કાઉન્સિલિંગ કરે છે, એને ટેમ્પરરી રેસિડેન્શિયલ કાઉન્સેલિંગ કરે છે, એની મેડિકલ આસિસ્ટન્ટની વાત કરે છે, એના ફેમિલીથી એને ઘરની બહાર કાઢી મૂકવામાં આવી હોય તો દીકરી ક્યાં જાય? તો પોતાની સરકારી સખી, જે સરકારે આપણા નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના નહીં ભારતના દરેક જિલ્લાઓમાં જિલ્લા મથકો પર આ સખી સેન્ટર છે. ક્યારેક હું કહેવા માંગીશ કોલેજના વાઇસ ચાન્સેલર, સ્કૂલના પ્રિન્સિપાલોને કે આપણી બહેન દીકરીઓને ક્યારેક સખી વન સ્ટોપ સેન્ટરની મુલાકાતે લઈ જાઓ, મહિલા પોલીસ સ્ટેશનની મુલાકાતે લઈ જાઓ. દીકરીઓને એવી વ્યવસ્થા જે એમના માટે છે, જે એમની સુરક્ષા માટે છે, એનાથી પરિચિત કરાવવા માટેનો પણ એક નાનો પ્રવાસ સ્કૂલ કોલેજમાંથી ફરજિયાતપણે થવો જોઈએ. અને ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા વિમેન લીગલ જે સેમિનાર ને કોન્ફરન્સ થાય છે એમાં પણ દીકરીઓને ક્યાંક આપણે લીગલ નોલેજ મળી રહે એના માટે એમ્પાવર કરવાના ચોક્કસ પ્રયત્નો કરવા જોઈએ. રાજુલબેન, બીજી વસ્તુ એવી છે કે ઘણી બધી દીકરીઓ હાલ શિક્ષિત તો થઈ રહી છે, પણ કાયદાના અભાવે તેઓ હેરેસમેન્ટનો ભોગ બનતી હોય છે કે પછી તેમને પર કોઈ શોષણ, શારીરિક શોષણ કરતું હોય છે. પણ એક બીક એ હોય છે કે ભાઈ સમાજમાં કંઈક હું મારા ઘરે જાણ કરીશ તો સમાજમાં વાત પહોંચશે ને સમાજવાળાઓ શું વિચારશે અમારા માટે. તો ઘણી બધી બાબતને લઈને એ શોષણનો ભોગ બને છે, એ લોકો બહાર આવતા નથી. તો આ બાબતમાં તમારું શું કહેવું છે કે દીકરીઓ હવે આત્મનિર્ભર તો બની છે ને જે રીતે હવે મુકાબલો પણ એ લોકો સારી રીતે પુરુષની સમકક્ષ કામ કરી રહી છે, તો આવી ઘણી બધી એવી વસ્તુઓ છે કે જેનાથી હજી પણ ક્યાંક ને ક્યાંક એ લોકો મૂંઝાય છે ને પાછી પાના કરતી હોય છે. ભાઈ, હું ચોક્કસ આપણી વાત સાથે સંમત છું કે દીકરીઓ શિક્ષિત તો બની, આપણે એમને એજ્યુકેશનલ એમ્પાવરમેન્ટ તો આપ્યું. રહી વાત સોશિયલ એમ્પાવરમેન્ટ, કારણ કે હજુ સુધી મેં જોયું છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રોસેસ ઓફ સોશિયલાઇઝેશન, સામાજિકકરણનું જે માળખું છે એ માળખામાં જ્યાં સુધી માનસિકતામાં બદલાવ નહીં આવે, પેલું કહેવાય ને સમાજની માનસિકતા, સમાજ શું વિચારશે, સમાજ શું કહેશે. હું જો બહાર એમ કહીશ કે મને આ બસ વાળા ડ્રાઈવરે કે આ ગાડી વાળા ભાઈએ મારી છેડતી કરી તો લોકો શું વિચારશે. તો એના માટે દીકરીઓને ઘરમાંથી જ આપણે મોટિવેટ કરવાની અને એને સ્ટ્રેન્થન એટલે કે માનસિક તાકાત આપવાની જરૂર છે. અને હું માનું છું કે ભાઈ આ કામ એ દીકરીની માતા કરી શકે છે. એને એક્ઝામ્પલ આપવા જોઈએ કે આસપાસ શું બની રહ્યું છે, કેવા માહોલમાં કઈ રીતે આપણે સર્વાઈવ કરવું જોઈએ. આપણી મેન્ટલ કેપેસિટી જે છે એને પણ આપણે ડેવલપ કરવાની જરૂર છે કે જો આપણી સાથે આવું બન્યું તો આપણી પાસે ઓપ્શન શું છે. તો ફર્સ્ટ ઓપ્શન પોલીસ છે, ડિસ્ટ્રિક્ટ પોલીસને કોન્ટેક્ટ કરી શકો. સેકન્ડ ઓપ્શન છે કે જે તે વ્યવસ્થા છે, જે કોઈ ફેક્ટરી છે કે માની લો કે એસટી સ્ટોપ છે તો ત્યાંની વ્યવસ્થા હોય, એમાં બહેનો માટેની શું જોગવાઈ છે તો ત્યાંનો સંપર્ક કરી શકાય. કોલેજમાં શું વ્યવસ્થા છે એનો સંપર્ક કરી શકાય. તો દીકરીઓને આપણે માનસિક રીતે તૈયાર કરવી પડશે, પરિપક્વ કરવી પડશે. અને બહાર બનતી જે કહી શકાય ક્રાઇમ, જે દીકરીઓની સુરક્ષા માટે છે, તો એની પણ માહિતી માતાએ કોલેજમાં, સ્કૂલમાં કે જ્યાં દીકરી જોબ કરે છે હવે આપણે એની ખુલ્લા મોકળાશથી ખુલ્લા મને ચર્ચા કરવી પડશે. અને સમસ્યાનું સમાધાન ક્યાં છે એ પણ દીકરીને જણાવવું પડશે આપણે. રાજુલબેન, બીજી વસ્તુ એવી છે કે આજના સમયમાં પેરેન્ટ્સ છે તે પોતાના કામને લઈને એટલી વ્યસ્તતા દાખવતા હોય છે, તેમની દીકરી શું કરી રહી છે, કોના સાથે સંપર્કમાં છે, કઈ સમસ્યાનો તે સામનો કરી રહી છે, ઘણી બધી વખત છે તે વસ્તુ છે એ પેરેન્ટ્સની દૂરીના કારણે એ વસ્તુ ખબર નથી પડતી ને આના કારણે દીકરીઓ પણ ક્યાંક ને ક્યાંક ઘૂંટણ અનુભવતા હોય છે. તો કેટલાક કેસોમાં એવું હોય કે ભાઈ અહીંયા જવું જોખમ છે, છતાં જો મા બાપ તરફથી, પેરેન્ટ્સ તરફથી એમને માર્ગદર્શન મળ્યું હોત તો ભવિષ્યમાં તમારે એમની જોડે આવી ભૂલ ના થઈ હોત. ઘણી બધી એવી ઘટના બને છે કે જેમાં દીકરીઓ ખોટી જગ્યાએ ફસાઈ જતી હોય છે ને ખોટી રીતે એ ટ્રીટ થતી હોય છે. તો આ બાબતે તમે પેરેન્ટ્સને શું કહેવા માંગશો કે આ એટલી જવાબદારી પેરેન્ટ્સની પણ છે પોતાની દીકરી ભલે મોટી થઈ ગઈ હોય પણ એને માર્ગદર્શન આપવાની? હું પેરેન્ટ્સને કહેવા માંગીશ આપણા મીડિયાના માધ્યમથી કે છે ને, મેં હમણાં એક બુક લખી સાયબર સિક્યોરિટી ફોર વિમેન એન્ડ ગર્લ્સ.
કારણ કે આપણે સોશિયલ મીડિયાના જમાનામાં છીએ. આપણે કઈ પેરેન્ટ્સ પણ અત્યારે પોતાની લાઈફમાં છે, ક્યાંક મોબાઈલ પર વ્યસ્ત છે. હવે આ વ્યસ્તતા વચ્ચે આપણે દીકરીઓને એપલના કે સેમસંગના મોબાઈલ તો ગિફ્ટમાં આપી દીધા, પણ હજુ આપણે આપણી દીકરીઓ સાથે એ ચર્ચા નથી કરી કે માની લો કે ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરતી વખતે ક્યાંક આપણો વિડીયો વાયરલ કરવાની કોઈ ધમકી આપે છે, કોઈ આપણો ફોટો કે બ્લોગમાં કોઈ ખોટી કોમેન્ટ લખે છે, કોઈ આપણને અનવોન્ટેડ મેસેજીસ, અનવોન્ટેડ કોલ કરે છે, તો આપણે શું કરવું? આ ચર્ચા દરેક ઘરમાં થવી જોઈએ. મેં મારી બુક્સમાં 2 સ્લોગન આપ્યા છે ભાઈ, કે think before you post anything on social media, and second, કે think before you chat with someone on social media. તમે જ્યારે કોઈ પણ સાથે ચેટ કરો છો તો આપણે બહુ ગંભીરતાપૂર્વક વિચારીને કરવી જોઈએ. આપણે જ્યારે કોઈ ફોટો પોસ્ટ કે વિડીયો પોસ્ટ કરીએ છીએ તો એના સરકમસ્ટન્સીસ કે કોન્સિક્વન્સીસ, પરિણામ શું આવી શકે છે, દીકરીઓ ગંભીરતાપૂર્વક પોતાની સાયબર સિક્યોરિટીની બાબતમાં પણ હવે સજાગ થવાની જરૂર છે. સરકારશ્રીના પ્રયત્નો તો છે જ. જેમ કે હું કહું કે અમિતભાઈ શાહે જ આઈ થિંક 2-1 વર્ષ પહેલા સાયબર પોર્ટલ, જે સેન્ટ્રલ લેવલ પર છે અને જે દરેક સ્ટેટમાં પણ છે, તો સાયબર પોર્ટલ પર સીધા ઓનલાઈન કમ્પ્લેન મિકેનિઝમ ડેવલપ કર્યું છે. ઓનલાઈન કમ્પ્લેન પોર્ટલ પર કઈ રીતે કરી શકાય, કેટલા દિવસમાં એનો જવાબ મળે છે, સરકારશ્રીના વિધિન ડેઝમાં, એટલે કે 7 ડેઝ કે 10 ડેઝમાં કયા નંબર પરથી, એના આઈપી એડ્રેસ પરથી મેસેજ થઈ રહ્યા છે, વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ઉપાય છે, જરૂર છે જાગૃતતાની, જરૂર છે દીકરીઓએ જાગવાની કે ક્યાં ક્યાં કઈ રીતે દીકરીઓ પર સાયબર એટેક કે સાયબર સિક્યોરિટીને લઈને પણ સાયબર ક્રાઇમ્સનું પ્રમાણ વધી રહ્યું છે. તો આપણે હવે દરેક લોકોએ કઈ આ બધાની સહિયારી જવાબદારી, મોદી સાહેબ કહેતા હોય છે કે ભઈ સૌનો પ્રયાસ, સૌનો સહકાર. તો આપણે સૌએ, જેમ કે આપણે એપ્રિશિએટ કરી આપની ચેનલને કે આપે આ મુદ્દો ઉઠાવ્યો કે દીકરીઓની સુરક્ષા માટે કોણે જાગવાની જરૂર છે? પૂરા સમાજે જાગવાની જરૂર છે. સૌપ્રથમ એના પરિવારે જાગવાની જરૂર છે, મા બાપે જાગવાની. ભાઈ હું તો એટલે સુધી બહુ સ્પષ્ટ વક્તા છું કે દીકરીના દીકરાના બંનેના મોબાઈલો ક્યારેક ચેક કરો, અને એ પણ સરપ્રાઈઝ ચેક કરવા જોઈએ. અને પરિવારમાં પાસવર્ડ ન હોવો જોઈએ. આ મારું એક સ્લોગન છે કે મારી દીકરીનો પાસવર્ડ ના હોય, મને ખબર હોય મારા દીકરાના મોબાઈલનો શું પાસવર્ડ છે, તો એક માતા તરીકે મને ખબર હોવી જોઈએ. અને મારે 24 કલાકમાં ગમે ત્યારે પણ એક મને ઇન્ટ્યુશન થાય કે ક્યાંક સમથિંગ ઇઝ રોંગ, તો મારે સરપ્રાઈઝ ઇન્સ્ટાગ્રામ ચેક કરવું જોઈએ, સ્નેપચેટ ચેક કરવું જોઈએ, દીકરીના ફેસબુક એકાઉન્ટ ચેક કરવા જોઈએ. તો આજે માતા લગભગ શિક્ષિત છે, અમારી ઉંમરની માતાઓ બધી શિક્ષિત છે. તો બધી માતાઓને વિનંતી કરું છું કે આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિનું આંધળું અનુકરણ નથી કરવું. આપણે ભારતીય સંસ્કૃતિના એક જવાબદાર માતા પિતા બનવું છે, અને સમાજના રક્ષણ માટે સૌપ્રથમ માએ તો પોતાના બાળકો, ચાહે દીકરો છે કે દીકરી, એમાં આપણે જેન્ડર બાયસ નથી રાખવું. એમને સંસ્કાર આપો, સાચી સમજણ આપો, કાયદાની જાણકારી આપો, અને દરેકના મોબાઈલનું વીકમાં 1 ડે સરપ્રાઈઝ ચેક થવો જોઈએ. અને આ દબાવ જ્યાં સુધી બાળકો પણ નહીં હોય ત્યાં સુધી હું માનું છું ભાઈ કે ચોક્કસપણે સમાજમાં એક ડિસિપ્લિન, સોશિયલ ડિજિટલ ડિસિપ્લિન એ ફેમિલીમાં ડેવલપ કરવું જરૂરી છે, જે આપણે લોકો નજરઅંદાજ કરીએ છીએ, જે ખોટું છે. અને હું આપણને કહી દઉં કે જી બોલો બોલો. એટલે છેલ્લો મારો સોશિયલ મીડિયા, બોલો. છેલ્લો મારો પ્રશ્ન એ પણ છે કે જે રીતે સગીરાઓ પર દુષ્કર્મના બનાવો સામે આવી રહ્યા છે, અત્યાર સુધી આપણે સાંભળતા હતા કે દીકરીઓ, યુવતીઓ કે પ્રેમ જાળમાં એમને ફસાવીને લઈ જઈને દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો, પણ જે રીતે ચિંતાજનક બનાવો બની રહ્યા છે, સગીર બાળકીઓ સાથે આ ઘટનાઓ બની રહી છે, તો આમાં શું તકેદારી રાખવાની જરૂરિયાત છે? કાયદો તો કાયદાનું કામ કરી રહ્યું છે, પણ એમાં એઝ અ જે પેરેન્ટ્સ છે એમને શું તકેદારી રાખવી ને? સગીરાઓ ઘણી બધી વખત જેમની સાથે જે ઘટનાઓ બને છે તે બતાવી નથી શકતી. આપણે જેમ કહ્યું, હમણાં છેલ્લા કેટલા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે સગીરાઓ પર દરિંદગીના બનાવો વધી રહ્યા છે, અને જે સભ્ય સમાજ માટે શરમજનક છે. તો સગીરાઓએ ખાસ કરીને, જેમ કે આપણા ઘડાઓ, તમે વડવાઓની દરેક વાત યાદ કરી લો, દરેકમાં કંઈક ને કંઈક તથ્ય છે
કે ભાઈ હવે અંધારું થઈ ગયું, બહુ લેટ નાઇટ નો સમય થઈ ગયો છે, કેમ આટલા મોડા દીકરી એકલી એક્ટિવા લઈને બહાર જઈ રહી છે. તો આપણને એ શું લાગે કે આ લોકો પછાત છે, અભણ છે, સંકુચિત માનસિકતા છે. બટ સી, દરેક માન્યતાની પાછળ કંઈક લોજિક છે, કંઈક તથ્ય છે કે જે કામ તમે દિવસે સવારે 10 વાગે કરી શકો છો એ રાત્રે 10 વાગે કરવાની શું જરૂર છે? તો ક્યાંક આપણે સાવચેતીઓ અને સાવધાની ભર્યા પગલા ફેમિલી વાળાઓ કરવા પડશે અને દીકરીઓને માનસિક મજબૂત બનાવો, એને કાયદાકીય જાગૃત બનાવો, એને સામાજિક રીતે પણ એક બાહોશ દીકરી, પેલી કહે છે ને કહેવત બહુ સરસ મને ગમે સોશિયલ મીડિયા પર કે पापा की परी नहीं बनना है, पापा की परी नहीं बनना है, हमारी बेटियों को हमें सूर्य की जैसे तेजस्वी ओजस्वी बनानी चाहिए. અને અત્યારે પાપા કી પરી, અરે ભાઈ અમારે તો પાપાની મહારાણી બનવાનું છે, પાપા કી પરી નથી બનવાનું. પણ દીકરી એ એક પ્રકારની સ્કિલ એનામાં દરેક પ્રકારની હોવી જોઈએ. સિચ્યુએશન સામે ફાઇટ આપવાની પણ સ્કિલ હોવી જોઈએ. એ ચાહે તો કરાટે કરાવી શકો છો, તમે એને શારીરિક જે કહી શકાય કે મજબૂતાઈ આપવા માટે એક્સરસાઇઝ કરાવી શકો છો. તો સ્ટ્રોંગ, મેન્ટલી સ્ટ્રોંગ, લીગલી સ્ટ્રોંગ, સોશિયલી સ્ટ્રોંગ એન્ડ ધેન ફિઝિકલી સ્ટ્રોંગ. તો દીકરીઓને મજબૂત બનાવવી પડશે, તો જ આ પ્રકારના બનાવો અને નરાધમોને ક્યાંક કાયદાનો ડર ઉભો કરવો પડશે. એ માટે કદાચ સરકારની કટિબદ્ધતા આપણે જોઈ રહ્યા છીએ, પણ હજુ પણ હું માનું છું કે એમાં થોડી આપણે ફેર વિચાર કરવાની જરૂર છે અને એ કાયદાઓનું ઇમ્પ્લિમેન્ટેશન જે થાય એ બહુ સ્ટ્રિક્ટલી થાય અને ત્વરિત થાય, એ જરૂરી છે. રાજુલબેન, ખૂબ ખૂબ આભાર. તમે આટલા ગંભીર વિષયો પર તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો અને અમારી સાથે ચર્ચા કરી, અને આશા રાખીએ છીએ કે લોકો સુધી વધુમાં વધુ લોકો જાગૃત થાય, અને ખાસ કરીને મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાની વાત છે તો આજના જે યંગસ્ટર્સ છે એ પણ આ બાબતનું અમલીકરણ કરે, અને પેરેન્ટ્સ પણ જે એમની સોશિયલ મીડિયાની દુનિયામાં જો મસ્ત હોય, આ બધા પેરેન્ટ્સને લાગુ નથી પડતું, અમુક પેરેન્ટ્સની વાત કરીએ છીએ, તો એ પણ પોતાના દીકરા દીકરી શું કરી રહ્યા છે તેના વિશે થોડુંક ગંભીર ચર્ચા કરે. તો આપે સાંભળ્યા હતા રાષ્ટ્રીય મહિલા આયોગના પૂર્વ સભ્ય રાજુલબેન દેસાઈ. તેમણે આ સમગ્ર બાબતના સંદર્ભમાં સુરક્ષાને લઈને વાત કરી છે, અને આગામી સમયમાં આપણે કેવી રીતે એક જવાબદાર સમાજમાં રહીને જવાબદારીપૂર્વક લોકોમાં જાગૃતતા લાવી શકાય તે માટેની પણ વાત તેમણે કરી છે. અને આ જ પ્રકારનો પ્રયાસ મહામંથન મંતવ્ય ન્યૂઝે પણ કર્યો છે કે જેનાથી સમાજ જાગૃત થાય. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો.